હેલો ગાઈઝ, હું માહી બ્રહ્મભટ્ટ આજે તમારા લોકો માટે યુટ્યુબ ઉપર મારો પહેલો વ્લોગ લઈને આવી ચૂકી છું. આજે છે રવિવાર. દર રવિવારે હું મોડી ઉઠું છું, પણ આજે મારો શૂટ ડે છે એટલે આજે મમ્મી મને વહેલી ઉઠાડી દીધી. તમે લોકો જોઈ શકો છો કે હું રેડી થઈ ચૂકી છું. તમને લાગતું હશે કે શૂટ ડે એટલે શું? હું યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર અવનવા વિડીયો બનાવીને અપલોડ કરું છું. મારા આઈડીનું નામ છે માહી બ્રહ્મભટ્ટ 06. તમને લોકોને લાગતું હશે કે હું આજે વિડીયો કેમ બનાવું છું, કેમ કે કાલથી મારી પરીક્ષા ચાલુ થઈ રહી છે. એ અઠવાડિયા સુધી ચાલશે, એટલે હું આજે 7 થી 8 વિડીયો બનાવી દઈશ, જેથી મને પરીક્ષા ટાઈમમાં કોઈ મુશ્કેલી પડે નહીં. હું તો રેડી છું આજનો મારો દિવસ મજામાં રહેવામાં. પણ તમે રેડી છો? તો ચલો. મારો શૂટ ડે ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મામા મમ્મીને શીખવાડી રહ્યા છે ડાયલોગ બોલતા, અને હું જોઈ રહી છું કે મારે એક્સપ્રેશન કેવી રીતે આપવા છે. તમે સમજો છો એટલું વિડીયો બનાવવું ઇઝી નથી. હું અને મમ્મી રોજ પ્રયત્ન કરે છે કે અમે તમારા માટે કંઈક અવનવા વિડીયો બનાવીએ અને અપલોડ કરી શકીએ. એટલામાં જ મારા મામા કોટેથી આવ્યા અને મને સ્માઇલ આપીને ગયા. એના પછી પડી બ્રેક અને મમ્મી મારા માટે બનાવે વઘારેલા મમરા. અમે બધાએ વઘારેલા મમરા, મમરાના લાડુ અને તલની ચીકી ખાધી. બહુ જ મસ્ત બની હતી અને અમને ખાવામાં મજા આવી ગઈ. આ બધું ખાઈને અમારું પેટ ભરાઈ ગયું. એના પછી થયું જોરદાર. મારો પહેલો વ્લોગ હતો, મને બોલતા ન આવડતું હતું એટલે હું રોઈ ગઈ. મને લાગતું કે મારાથી વ્લોગ નહીં બને, પણ મામાએ મને કીધું, બેટા તું ચિંતા ના કર, તારથી થઈ જશે, તું પ્રયત્ન કર. અને મેં મામાની વાત સાંભળી લીધી, જેનાથી મારો પહેલો વ્લોગ બની ગયો. એના પછી અમારો શૂટ ડે પૂરો થઈ ગયો. એના પછી અમારા ઘરના સભ્યો રોજ રાત્રે હનુમાન દાદાનું નામ લઈએ છીએ અને એમની પૂજા કરીએ છીએ. એના પછી મારો પહેલો વ્લોગ બની ગયો હતો, તો મમ્મીએ બધાને આપી પાર્ટી અને મેં બધા ગયા હતા હોટલમાં જમવા. જમવાનું બહુ જ ટેસ્ટી હતું. મેં તમને જેવી રીતે કીધું હતું કે મારો દિવસ જોરદાર રહેવાનો છે. થોડુંક હસી, થોડુંક રડી અને ઘણું બધું શીખી. એના અંદરથી હું તમને એક વાત કહેવા માંગુ છું. તમે કંઈ પણ નવી વસ્તુ શરૂ કરો તો એના અંદર મુશ્કેલી થશે જ. તમે એનાથી ડરો નહીં, ગભરાઓ નહીં, એનો સામનો કરો અને પ્રયત્ન કરો. તમે સફળ થશો જ. મને પણ થયું હતું કે મારાથી વ્લોગ નહીં બને, પણ મેં પ્રયત્ન ચાલુ રાખ્યો અને મારો પહેલો વ્લોગ બની ગયો. તમને આ બ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. ત્યાં સુધી તમારી માહીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.